પારડી મોટીવાડા હાઈવે પર ટ્રકના ચોરખાનામાં દારૂ લઈ જતા ₹29.27 લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો। પારડી મોટીવાડા હાઈવે પર ટ્રકમાં ₹76,000નો દારૂ લઈ જતા પોલીસે ચાલકને ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે પારડી મોટીવાડા નેશનલ હાઈવે નંબર 48 પાસે ટ્રક નંબર GJ16AW0183 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા ચોરખાનામાં વિસ્કીના બોક્સ નંગ 11 જેમાં 240 નંગ બોટલ જેની કિંમત ₹76,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને ટ્રક ચાલક પ્રશ્નજીત ઉર્ફે પ્રશાંત સુકુમાર સાસમલ રહેવાસી સુરત મૂળ રહેવાસી વેસ્ટ બેંગાળને ઝડપી પાડ્યો હતો અને દારૂમાં સંડોવાયેલ દીપક પ્રવીણભાઈ પટેલ રહેવાસી વાપી કુંતાને વોન્ટેડ બતાવ્યો હતો। પોલીસે દારૂનો જથ્થો ટ્રકમાં ભરેલ યારના બોક્સ જેની કિંમત ₹23.46 લાખનો માલ સામાન સહિત કુલ ₹29.27 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।